ઉમરગામના દરિયા કિનારે આવેલા વૃંદાવન સ્ટુડિયોમાં ધાર્મિક સિરિયલ્સમાં ઐતિહાસિક બની ગયેલી રામાયણનું પણ શૂટિંગ થઈ ચૂક્યું છે, તેમજ અનેક ધાર્મિક સિરિયલ્સના શૂટિંગ્સ પણ અહીં થઈ ચૂક્યા છે। વાત કરીએ સિરિયલ રામાયણની, તો આજથી 35 વર્ષ પહેલા સ્ટુડિયોમાં આબેહૂબ અયોધ્યા નગરી, રામ દરબાર, રાવણની લંકા, રાવણ દરબાર, પંચવટી સહિતના ભવ્ય સેટ ઉભા કરવામાં આવ્યા હતા અને સતત 5 વર્ષ સુધી સિરિયલનું શૂટિંગ અહીં ચાલ્યું હતું। ત્યારે સ્ટુડિયોના સંચાલક અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે અને સ્ટુડિયોમાં સતત 5 વર્ષ સુધી જોવા મળેલા રામાયણમય માહોલને યાદ કરી ધન્યતા અનુભવી રહ્યા છે। માહોલ તમે અત્યારે હાલ અયોધ્યામાં માણી રહ્યા છે, એવો માહોલ અમે એ જ જમાનામાં રામાનંદ સાગરની જે રામાયણ સિરિયલનું શૂટિંગ અમારા ત્યાં ચાલતું હતું ત્યારે હજારો પબ્લિક અમારા ત્યાં આવતી હતી। અમને એ ટાઈમે પણ અમને જે હાલ અયોધ્યામાં જે માહોલ છે એવો માહોલ અમે આજથી 35 વર્ષ પહેલાં 1985થી 1989થી એવો આનંદ માણતા કે ખરેખર રામ ભગવાન અને બધા રાવણ બધા લોકો અહીંયા આવીને જાણે અમને રામ ભગવાનની યાદ આપતા એવું લાગતું હતું। વૃંદાવન સ્ટુડિયો ધાર્મિક સિરિયલ્સના શૂટિંગ માટે ફેવરિટ હતો। અનેક ફિલ્મ્સ અને ટીવી શોના પણ સેટ અહીં બનાવવામાં આવ્યા હતા, જેમાંની એક સિરિયલ રામાનંદ સાગરની રામાયણ સિરિયલનું શૂટિંગ પણ અહીં થયું હતું। ત્યારે સ્ટુડિયોમાં આજે પણ રામાયણ સિરિયલના અવશેષો હયાત છે। લોકો રામાયણની સ્મૃતિને તાજી કરવા વૃંદાવન સ્ટુડિયોની મુલાકાત લઈ રહ્યા છે અને અનુભવી રહ્યા છે ધન્યતા। આ સાથે જ અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે। રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, અમારા માટે ઘણી ખુશીની વાત છે, કારણ કે 40 વર્ષ પહેલા વૃંદાવન સ્ટુડિયોમાં રામાનંદ સાગરની રામાયણ સિરિયલ બનેલી હતી। જે સિરિયલ મેં તો લાઈવ જોયેલી છે, કારણ કે હું એ વખતે 6 કે 7 વર્ષનો હતો ને અમારા માટે ઘણી ખુશીની વાત છે, કારણ કે મેં બધા પાત્રોને લાઈવ જોયેલા છે। એ વખતે અમે તો લાઈવ શૂટિંગ રોજ જોતા હતા, કારણ એ અમારા માટે ઘણીની ખુશીની વાત છે। અને બીજી વસ્તુ કે રામ મંદિરનું નિર્માણ થયું એ આખા ભારત માટે ને આખા વિશ્વ માટે खुशी बात है। बचपन में संडे के दिन रामायण सीरियल टीवी पे आती थी दूरदर्शन पे, तो रामानंद सागर जी ने ये सीरियल निकाला है और अभी 22 जनवरी को अयोध्या में बहुत बड़ा भव्य मंदिर बन रहा है और उनका ये प्राण प्रतिष्ठा भी है। तो हमने चैनल में देखा था कि ये वलसाड़ के पास में उमरगांव में यह रामायण की शूटिंग हुई थी। तो हम इधर आए घूमने के लिए, तो हमने बोला कि चलो भाई एक बार अपन देख के आ जाते। तो यहाँ पे आया तो हमको बहुत अच्छा लगा। रामलालाનું મંદિર બનતું છે આજે અયોધ્યામાં, એ પૂરા દેશમાં માહોલ છે। એ હિસાબથી અમે આજે જે પહેલું શૂટિંગ થયું હતું જે રામાયણનું ઉંબરગામમાં, એ ઉંબરગામ સ્ટુડિયોમાં અમે એ દરિયા કિનારી છે એ સ્ટુડિયો અમે જોવા માટે આવેલા છે। અહીંયા જે પાછળ મંદિર દેખાતું છે, અહીંયા સીતા માતા પૂજા કરતી હતી ને એ જે ઝાડ છે એ ઝાડના નીચે સીતા માતા જ્યારે રાવણે અપહરણ કરીને લાવેલું તે ટાઈમ પર અહીંયા બેસતી હતી। તો જે બી સિરિયલના ટાઈમ પર જે જૂના ટાઈમ પર જે સિરિયલ થઈ તે ટાઈમનું બધું આજે બી અવશેષ બધું છે। આખો દેશ હાલ તો અયોધ્યામય બની રહ્યો છે, ત્યારે વૃંદાવન સ્ટુડિયો પણ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। રામાયણ સિરિયલના શૂટિંગના તમામ પાત્રો આદર્શ બનીને આજે પણ લોકોના માનસ પટલ પર જીવંત છે, તો બીજી બાજુ રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પણ દેશભરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે। रितेश पटेल, गुजरात फर्स्ट, उमरगाम, वलसाड।